સદગુરુદેવની, ઉગારામ દાદાની, રામા પીરની, સર્વે ઉગમ ફૌજની જય. જોકે જયંતિ બાપાએ ખૂબ સારી વાત કરી અને આ 2 દિવસનો પ્રોગ્રામ અને એની પહેલાં 2-3 વર્ષ પહેલાં આપણે હરિદ્વાર પ્રોગ્રામ કર્યો ને. સંતો મહાપુરુષો જે બોલે, જે ઉચ્ચાર કરે, એના પ્રમાણો, એના પ્રત્યક્ષ બોલેલા વચનો ઘણીવાર યાદી આવે. જયંતિ બાપાને બધી ખબર છે જોકે, અને અમારું બેનું બચપણ પહેલું, અને સદગુરુ કાયમિકના માટે સાથે રાખે. ઘણી વખત એક ઈચ્છા હતી મારી, ભલારામ બાપાને, લાભુ દાદાને, દેવારામ બાપા તો પહેલાં આવી ગયા, અને સ્ટેજમાં બેઠો ને ત્યાં જ મને પ્રતીતિ થઈ, કારણ કે ત્રણેય બાપાના ફોટા સામાને, એટલે આપણને એમ થાય કે સામે ડોકું તાણી જોવે છે. એટલે મેં ભલા બાપાને કીધું, મેં કીધું આપણે બધા હરિદ્વાર જઈએ એમ. પછી દાદાને જઈ આવ્યા હતા એકવાર, પછી મેં સાથે જાય. પછી ભલા બાપા કે મારે જવું નથી, એની છેવટની આમ તબિયત બહુ નબળી, અવારનવાર કોઈક બાપા હાલો જાય હાલો જાય. એટલે છેલ્લી ઘડી બાપા દાદાએ આવ્યા હતા ત્યારે મેં બાપા હરિદ્વારને તમને તકલીફ ન પડે તો આટે રાજકોટથી દિલ્હીથી પ્લેનમાં ગમે તે. એટલે બાપા જરાક કડકમાં બોલે મને કે ભાઈ મારું શરીર કામ કરતું નથી, હવે થાકી ગયો છું, મારે જવું નથી, પણ તમે આખી ગતને રહીને જાજો, જાઓ હરિદ્વાર, તમે રણુજા જાઓ કે હરિદ્વાર જાઓ. એટલે સંતો બોલે ને, અને લાભુદાદાના પણ ઉચ્ચારો પણ મેં કીધું, મેં બાપા તમે રાજસ્થાન રણુજા નથી ગયા, મને કે જાશું, અને બધાય હારે જાઉં બસ. દાદાને પણ પ્રશ્નો. એટલે સંતો મહાપુરુષોના બોલેલો વચન પડે અમે અત્યારે યાદી આવે ને. આપણે જ્યારે સંતો બોલે ત્યારે આપણે ક્યારેક ધ્યાન પણ ન દીધું હોય, ક્યારેક શું બોલે શું ક્યારેક એ પણ આપણે ક્યારેક મગજમાં લીધું ન હોય, પણ સંતો બોલે સોળવાલને એક રત્યન કાયમિકના માટે સંતો મહાપુરુષોના પ્રમાણ ઊભા છે, ઊભા છે ને ઊભા છે. તદુપરાંત અત્યારે આપણે ગુજરાતની અંદર પરીક્ષાનો સમય, લગ્ન ગાળો, ખેડૂની અત્યારે મોસમ, બધા કામ તમે બધા પડતા મૂકી અને અહીંયા રાજસ્થાન રણુજા પોકરણની અંદર સદગુરુના કાયમિકના માટે મળવા માટે આવ્યા. તમને પણ ધન્યવાદ. સદગુરુ ઉગારામ દાદા રામાપીર કાયમિકના માટે આનંદમાં ભક્તિભાવમાં આગળ વધારે એવા સદગુરુ આગળ ઉગારામ દાદા આગળ પ્રાર્થના સાથે. તદુપરાંત અધૂરા હોય તો પૂરા થાય, પૂરા હોય તો ભરી ભરીને પીએ. કાલે પણ અમે થોડીક દિવસમાં પણ વાત કરતા હતા કે સંતો મહાપુરુષો બોલ્યા જે વચનો, અને ભલે રામાપીર રણુજામાં રાજસ્થાનમાં થયા, રામ અયોધ્યામાં થયા, કૃષ્ણનો જન્મ ગોકુળ મથુરા, પણ ભગવાન આપણા ભાગમાં આવ્યા છે. ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર, ગુજરાત અને ગુજરાતનું આપણું સૌરાષ્ટ્ર. આ તો દેવભૂમિ જોવા મળે, એના મહાપુરુષોના રટણ જોવા મળે, એના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે આપણા જીવનનો આપણે ઉદ્ધાર કરવાનો છે. સંતો બોલ્યા મળ્યા છે ને મળશે પૂર્વજોની પ્રીતે, નવો લેખે નહીં ચોરું કે જુગો જુગની રીતે. સંતો બોલીને ગયા, પણ મહાપુરુષોના પ્રમાણો અત્યારે પીડ્યા છે. ત્યારે જે રામાપીર ભક્તિ કરતા, એક વાતમાં હું ભૂલી જાઉં તો આ યાદ કરાવજો. અમે હમણાં શિવરાત્રિમાં હતા ને, શિવરાત્રિમાંથી અમે સીધા અહીંયા આવ્યા. બીજમાં હું નહોતો, જયંતિ બાપાએ કીધું બાપા બીજમાં ન હોય તો કાંઈ નહીં, તમે થાક્યા પાક્યા છો ને તમે તમારે રાજસ્થાન જવું હોય તો તમને છૂટ. એટલે બીજમાંથી ત્યારે એક સત્સંગી ભાઈઓ, એટલા આપણા મહિલા જ કયો તો હાલે, એટલે નામ નથી આપતો. એટલે કે બાપા તમે શિવરાત્રિમાં આવ્યા? મેં કીધું હા શિવરાત્રિમાં આવ્યા. એટલે એને પ્રશ્ન એક કર્યો કે અમારો ગુરુ આમ બોલતા કે બહુ મોટા મેળાવડા કરવા નહીં, પણ એ સમજી બુજીને બોલ્યા છે.
મોટા મેરાવડા કરવા નહીં, એટલે એ વાત એ સત્ય છે. મળી ગયા પછી ઈંડું હતું ત્યાં સુધી બોલતું ને બચ્ચા બોલત ના, બધી અવળવાણી છે ને. તો આપણને એમ થાય કે ભાઈ ઈંડું હતું, બચ્ચા બોલત ના, બચ્ચું બોલે ઈંડું ન બોલે, પણ અવળવાણી છે કે જ્યાં સુધી ખબર નહોતી, જ્યાં સુધી ગુરુગમ લક્ષ નહોતું, જ્યાં સુધી ધર્મની પ્રાપ્તિ નહોતી, ત્યાં સુધી બકબક હતું, રખડપાટે હતું. એનો પણ હું અવારનવાર દાખલો દઉં. નાની બેન દીકરી હોય, ઢીંગલી પોતિયા રમે ને ગામડાઓમાં, ખબર હોય ને હવે તો ઢીંગલી પોતીએ ગયા, હવે તો પ્લાસ્ટિકની ઢીંગલી આવી દબાવી રાખે એમના પૂં પૂં ત્યારે, બરોબર. એના હાઠીકડાનો બેનું દીકરી માંડવો કરે ને એના ચિથરાની ઢીંગલી બનાવે, કેટલું હસો હસોવાના ગીત શીખે ને ગીત ગાય કે નાની 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 ઢીંગલી. હું ભણતો ને ત્યારે કોઠારી સાહેબ હતા, એ આ ઢીંગલીનું ગીત બહુ સારા ગાતા કે નાની 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 ઢીંગલી, બાએ બાંધી દીધી કીધી ચીથરાની ઢીંગલી, નાની નાની ઢીંગલી. એવા ગીત ગાય, લગ્નના ગીત ગાય. પછી જેવો માહોલ અને જેવો ત્યારે ગીત ગાય. પણ એની બેન દીકરી કદાચ મોટી થાય, 17-18 વર્ષની થાય, સાસરે વૈયા જાય પછી ગીત ગાય છે નહીં. શું કરવા કે એના સાચા પતિની ઓળખાણ થઈ ગયા, ઢીંગલી પોતિયા છૂટી ગયા. એમ જ્યાં સુધી જીવનની અંદર સદગુરુનું ગુરુગમ રૂપી મહેરબાન નથી મળ્યું ને, ત્યાં સુધી બોલવાનું છે. સદગુરુ મળ્યા પછી બોલવાનું બંધ, લક્ષ ધર્મ પ્રાપ્તિની ઓળખાણ થઈ ગઈ, બક બક બંધ. ત્યારે ઈંડું હતું તારે બોલતું, બચ્ચું બોલત ના, બચ્ચું બોલવાનું બધું બંધ થઈ ગયું. એમ આપણને સદગુરુ મળ્યા, ધર્મની પ્રાપ્તિ થાય, ઓળખાણ થઈ. અને જેને સદગુરુ ઓળખા નથી, આ બધાને કહું છું, હજી આમાં ઘણા કાચા છે, સુધારો કરી લેવાનો. ઘણી વખત આપણે પણ ઓલું થાય, પણ આપણે આપણો સુધારો કરી લેવાનો. અને આપણે આપણા સુધારો કરી લઈએ જીવનની અંદર, એટલે આપણે આપણી ભૂલ નડે જ નહીં. એટલે બોલવાનું બંધ. સદગુરુ મળ્યા, લક્ષ ધર્મ પ્રાપ્ત થયું, પછી એવું ક્રિયા કરાવવા કશું નહીં, એટલે બધું ઠરી ગયું, એમ થઈ ગયું. એમ રામાપીર, એટલે એને કીધું, મેં સમજી બુજીને મેરાવડાને ના પાડી છે, કરવા તો છે જ. એટલે ભાવ, પ્રેમ, ભાવના, ભક્તિ અને આપણા સદગુરુ પ્રત્યેનો ભેદ, અને આપણને જે સદગુરુ મળ્યા એનો મનનો મૂળો મજબૂત થાય. હાજે અમારે કાલે એ જ વાત થઈ, આપણો મનનો મૂળો મજબૂત થાય. અધૂરા હોય તો પૂરા થાય, ને પૂરા હોય તો ભરી ભરીને પીએ. સાર લેવાનો, સાર અને અસાર એનો બીનો સંસાર, પણ સાર લેવાનો, અસાર મૂકી દેવાનો. અને જે છે વસ્તુ એ મેન તમે નથી બનાવી, એ કુદરત રચિતા છે. તમે કદાચ ગાય બોલો ને તો એ કુદરતની જ રચિતા છે, ભગવાન સમજાય. એમાં કાંઈ છે નહીં. હમણાં કહું તારી એટલું કે બધા ચમકી ગયા ભાઈ, એટલું કહો તો ચમકી જાય. કદાચ ચોપરા જેવડી દીધી હોય તમારે મોઢાનો ચહેરો બદલી જાય. બધા કરતા કુદરત છે, પણ સાર લેવાનો, અસાર મૂકી દેવાનો. સાર લક્ષ આપણને આપ્યો છે, સદગુરુએ આપણને સાર આપ્યો છે, અને અસાર મૂકી દેવાનો. આપણે દૂધ હોય, છાશ હોય, બરોબર, એમાં તત્વ કાઢવા માટે ઘણી વસ્તુ કરવી પડે ને, એમાં આપણે તત્વ કાઢી અને બાકી બધું મૂકી દેવાનું, તો જ આરો આવ્યો છે. એટલે જે સંતો મહાપુરુષો રામાપીર ભજતા, રામાપીર કાયમિકના માટે સ્મરણ કરતા, એ આપણે સદગુરુ ઉગારામ દાદા આપણે ઘટોઘટમાં, ગુરુજીના નામની માળા છે ઘટમાં, સોહમના નામની માળા છે ઘટમાં. ત્યારે ઓહંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક, એમ બોલા દાદા અજમતી કે પોતા નકલ ન ઉગતા. કાકો કપાતો નથી, બાયડો બળતો શું છૂત ચેતન તમારો આત્મા. એ આત્માની આપણે સદગુરુ ઓળખાણ કરે છે ને, એનું ભજન કરી આપણે ભવસાગર કાયમિકના માટે પાર થઈ જવાનું છે. એટલે સદગુરુની દયાકૃપા કાયમિકના માટે બધા માટે વરસે છે અને વરસવાની છે. અને કાયમિકના માટે સદગુરુ સમરો લખ લાભ દેવ ગૌરીનંદ ગણેશ, ગણેશ એ ગુરુનું રૂપ છે. એટલે જ્યારે સમરો ત્યારે હાજર છે ને, કલ્પર વૃક્ષ કયો એ સદગુરુ સિવાય બીજું કોઈ જગતમાં ઉગારો કરે એમ નથી. અને નથી એટલે જોવું, જાણવું, આંટા મારવા, ફરવું, ખૂબ આનંદમાં રહેવું. અને સદગુરુનું જેટલું સ્મરણ ને ભક્તિ થાય ને એટલું દેહ કરીને કરી લેવાની. આજનો લાભ લીજીએ, કાલે કેણે રીઠી છે. આજ જાહુન, કાલ જાહુન, પ્રમદી જાહુન,
ત્યાં આપણે હું હતું ને ફલાણું હું હતું ને ત્યાં આપણે ખોટો સમય બગાડવો રહી ગયા ભગવાન. ઉગારામ દાદા હતા ત્યારથી અમે તો જોતા આવી છીએ. હે આજ કરશું ને કાલ કરશું ને હજી વાર છે ને આપણે ભક્તિને પોતે કેટલાય વ્યાઈ ગયા ભગવાન. હે ગુરુગમ લીધા વગરના વીએ ગયા એમના. એટલે કોકે ગાય કે ટણાણા નટો કરી વગાડો રૂપાભાઈ. એ ગીત અમારા ગુજરાતના કવિઓ ગાતા એમ. એ ગીત ગાય તો હજી ઘણું લાંબુ થાય એવું છે. એટલે કાયમિકના માટે દરેક ભાવ પ્રેમ ભાવનાથી તમે પધાર્યા એમને હું ખૂબ આવકારું છું. ધન્યવાદ છે તમને. સદગુરુ પ્રત્યેની ભાવના, સદગુરુ પ્રત્યેની લોહ લગન અને કાયમિકના માટે આવી સદગુરુ કાયમિકના માટે પ્રેરણા આપતા રહીએ. તદુપરાંત સેવા, સત્સંગને સમરણ, જ્ઞાન, ધ્યાન અને આધીનતા એ બધા લક્ષણો આપણા સદગુરુને કાયમિકના માટે આપણે આપ્યા છે. એમ જયંતિ બાપાએ કીધું ને કે સેવા, સત્સંગને સમરણ એટલે તન મન ધનથી બધા સેવા કરો છો અને કાયમિકના માટે આવી સદગુરુ કાયમિકના માટે પ્રેરણા રહીએ. એ જ આપણે સદગુરુ આગળ પ્રાર્થના. બાકી તો ઠીક છે, માયા, મિલકત, ધન, દોલત, પુત્ર, પરિવાર, બુદ્ધિ અનુસાર બધું મળે છે. પણ ઘર જેને ઘર સદગુરુના વાસા ઉજળાયના આંગણા ભક્તિ મળવી એ બહુ અઘરી છે, બહુ અઘરી છે ભગવાન. અને ઘણા પૈસાવાળાની આપણે જઈએ, નિંદા ટીકાની વાત નથી કરતો, સંવાદરૂપી છે. ઠીક છે, પૈસાની જરૂર છે, એમની પણ બધી જરૂર છે. જરૂર તો બધાની. બાપા કહેતા કે માયા નથી, માયા નથી, તમારો બધો સાથ છે. જો બે પૈસા હોય તોય તમે અહીંયા આવી શકે ને, ભાડું ભથ્થું બધું જોઈએ. એ કોઈ છોડવાની જરૂર નથી. અને ત્યાગે સો આગે, ત્યાગે સો આગે. સદગુરુ કાયમિકના માટે એને ખોળે નાખી દો ને બધું સદગુરુ કાયમિકના માટે કરવાવાળા સદગુરુ છે. એટલે એ વાતે આપણે તો જો ક્યારેક સમય મળે તો વળી કરશું, રસ્તામાં આવશે ત્યારે વાત. પણ એ ત્યાગવું એ અઘરું છે. અને ઘણી વખત જોઈએ આપણે તોય ક્યાંય શાંતિ નથી. અને આપણા સત્સંગી ભાઈઓ ભલે નાના માણસો કયો ગમે તે, પણ એટલા બધા આનંદમાં હોય ને એટલા બધા. અમે ઘણો ટાઈમ પહેલાં એક આપણા સત્સંગી ભાઈ સુરતમાં ગયેલા, અમે જયંતિ બાપા બેઠા હતા. એ ભાઈ ખાલી કંઈક 150 કે રૂપિયા મજૂરી જતા. 150 નાના માણસ 150 કે અને ઘડિયાળ લીધી. અમને જયંતિ બાપાને રાજી થઈને, બાપા જોવો જોવો મેં ઘડિયાળ લીધી, બાપા જો અહીંયા બહુ આનંદ છે બાપા, બહુ લીલા લહેર છે. અને એટલા બધા એ વખાણ કરતા હતા કે બાપા જોવો તો ખરા 350 રૂપિયાની મેં ઘડિયાળ લીધી. અને બાપા એટલું અહીંયા સુરતમાં આનંદને ખાવાનું ને પીવાનું, ત્યારે આપણને એમ થાય કે આ 100 રૂપિયાની મજૂરીમાં જાય તો એને આનંદ, અને ઓલા દરરોજના લાખ કમાય તો એને આનંદ નથી. હે એને આનંદ નથી. અને કદાચ આમાં ભેગું કરો તો લાખ ભેગો કરો તો કે 1.5 થાય તો સારું, 1.5 થાય તો કે 2 થઈ જાય તો સારું, 2 થાય તો 2.5 થાય તો સારું, 2.5 થાય તો કે 5 થાય તો સારું. અને ડબલમાં ફિક્સમાં કેટલાય LICમાં ફલાણામાં. અને તમે ગુજરી ગયા પછી કદાચ વીમો પાસ થાય તો હું કામનો ભાઈ. એક્સિડન્ટમાં ગુજરી ગયા ને કદાચ તમારો 5 લાખનો વીમો પાસ થયો, કોણ વાપરે, ક્યાં વપરાય. અને એ કરતાં જીવતા વાપર્યો ને અને વાપરતા જાયજો, નકર પડ્યું રહે બધું. એમ જાય હે. એટલે મળ્યું ધન મૂર્ખે મોજ ના માણી, કહું કર્મની કહાણી, કા ભાઈ બીજાને ભીડ્યું કા ખોટી કમાણી. એટલે ભાગ્ય હોય તો સટલેખે વપરાય બધી રીતથી. ધન 2 રીતના છે, રામ રતન ધન પાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. અને એક ઓલો ખિસ્સા ભરવાનું ધન. 2 ધન ભાગ્ય હોય ને તો વપરાય, બાકી વપરાય એવું નથી. કેટલાયને બેંકમાં પીડ્યા છે ને, કેટલાય ખાતા હમણાં રેડિયામાં બધે જાહેરાત આવે છે ને, ખબર છે ને, કેટલાય બિનવારસુ પાર વગરના ખાતાઓ છે. કોણ વારસ થાય ભગવાન? વિચાર તો તમે કરો. ત્યારે કોઈ કીધું કે સોમે માયા ભેગી કીધી નિત્ય ભર્યા નાણાં, મુવા પછી મણિધર સર્જે તાપર રાપ રૂંધાણા માટે રામ ભજીને રાણા, તારે ગુણ ગોવિંદના ગાણા. દરેક સંતો મહાપુરુષોએ. અને છેલ્લી કડી બહુ સારી બોલ્યા છે કે 5 પાંડવો પરમેશ્વર વર્તા, કૌરવો ખૂબ કૂટાણા, કહે મીરાબાઈ પ્રભુ ભજન વિના નર ફરે છે નિમાણા. ભલામણા મીરાબાઈ બાયુ માણે ઠપકો આપ્યો. હે તોય જીવને ખબર નથી કે આપણે સદગુરુદેવનું ભજન કરી લઈ અને આનંદ કરી લઈ. એટલે ભાગ્ય હોય તો થાય, નકર થાય નહીં. કેટલાય હોપારીને કેટલાય મનથી એટલો શું કહેવાય ઓલો ધોતા ધોતા ગઈને, કેટલાય કે મળતા મળતા ગઈને, કેટલાય કે ધોવી નહોતી.
એટલે સદગુરુ દેવની દયાથી ખૂબ સારું આનંદ દાદા સુખી રાખે.